નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ વિશે, જેની અંદર ગુજરાત પોલીસ જિલ્લા ફાળવણીનું લિસ્ટ આવી ગયું છે। હવે ઉમેદવારોને થોડા જ સમયમાં મેડિકલ માટે બોલાવવામાં આવશે। મેડિકલ ક્યારે શરૂ થશે, ટ્રેનિંગમાં ક્યારે બોલાવવામાં આવશે અને કયા જિલ્લામાં તેમને મેડિકલ માટે બોલાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે અશોક દામાની એક ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું છે કે એલઆઈડી પાસ ઉમેદવારોને મેડિકલ ચકાસણી માટે 28/2/2026 સુધીમાં બોલાવી લેવામાં આવશે। એટલે કે 28/2/2026 સુધીમાં બધા ઉમેદવારોનું મેડિકલ પૂર્ણ કરી દેવામાં આવશે। એટલે કે હવે તેમને બીજા મહિનાના પહેલા વીક અથવા બીજા વીકની અંદર મેડિકલ માટે બોલાવવામાં આવશે અને ટ્રેનિંગ માટે હવે થોડા જ સમયમાં તેમને ટ્રેનિંગ માટે પણ બોલાવવામાં આવશે। હાલ ચાલી રહેલી શારીરિક કસોટી પૂર્ણ થશે એટલે તેમને ટ્રેનિંગ માટે પણ બોલાવવામાં આવશે। ભરતી બોર્ડ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે લોકરક્ષકની નિમણૂક પ્રક્રિયાઓ, તેમના ચારિત્ર વેરિફિકેશનની કાર્યવાહી તેમજ મેડિકલ ચકાસણી કાર્યવાહી 28/2/2026 સુધીમાં પૂર્ણ કરી દેવાની છે। તે અંગે રસ દાખવતા એટલે કે ઉમેદવારોએ રસ દાખવવાનો છે, એટલે કે તેમને બોલાવવામાં આવે ત્યારે તેમને મેડિકલ માટે આવવાનું છે, તેમ ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જો આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।